સુરત સાયબર ક્રાઇમની ટીમે દુબઈમાં બેસી આંતરરાષ્ટ્રીય સાયબર ક્રાઇમ આચરતી મિલન દરજી ગેંગ સામે ગુજસીટોકનો હથિયાર ઉઘામ્યો હતો અને તે ગુનામાં અગાઉ અનેક આરોપીઓને ઝડપી પાડ્યા હતા. તો આ ગુનામાં સંડોવાયેલા અને છેલ્લા 1.5 વર્ષથી સુરત સાયબર ક્રાઇમની ટીમને હંફાવતા મયુર ઉર્ફે બેરિયો દયાળ કાકડિયા તથા વિશાલ ઉર્ફે ગોળી ભરત ગોધાણીને ઝડપી પાડ્યા હતા. જ્યારે આ ગુનામાં અગાઉ અજય ઇટાલિયા, જલ્પેશ નડિયાદરા, વિશાલ ઠુમ્મર, હિરેન બરવાળિયા, બ્રિજેશ ઇટાલિયા, કેતન વેકરિયા, નાનજી બારૈયા, હિત જસાણી, ચંદ્રેશ કાકડિયા, દશરથ ધાંધલિયા, અનિલ ખેની, યોગેશ કુંભાણી, રાજ રૈયાણી, નિખિલ મકવાણા, પ્રતીક મકવાણા, રજની કાછડિયા અને મિતેશ સલિયાને સાયબર ક્રાઇમે ઝડપી પાડી જેલમાં ધકેલી દીધા છે. ગયા વર્ષમાં સુરત શહેર સાયબર સેલ દ્વારા એક ગુજસીટોકનું કેસ નોંધવામાં આવ્યું હતું મિલન દરજી ગેંગના વિરુદ્ધ, જે દુબઈ ખાતેથી આંતરરાષ્ટ્રીય ઓર્ગેનાઇઝ સાયબર ક્રાઇમનું સિન્ડિકેટ ચલાવે છે. અને આ ગેંગમાં અગાઉ 17 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી હતી અને જે 2 આરોપી છેલ્લા 1.5 વર્ષથી નાસ્તા ફરતા હતા એમની ધરપકડ હવે કરવામાં આવી ગઈ છે. અને એ બંને આરોપીઓ વિરુદ્ધ અને આખી ગેંગ વિરુદ્ધ ટોટલ 27 અન્ય ફરિયાદો આખા દેશમાં નોંધાયેલ છે. અને એના સિવાય આ લોકો પાસેથી જેટલા પણ બેંક એકાઉન્ટ અને કિટો મળ્યું છે તો એના સામે 1800થી વધારે NCRB કમ્પ્લેન્ટ્સ પણ આખા દેશમાં નોંધવામાં આવી છે. કઈ જગ્યાથી આરોપી પકડાયા છે ને કઈ રીતે બાતમી મળી? અમે લોકોને બાતમી મળી કે છેલ્લા 1 વર્ષથી એ લોકો સુરતમાં હતા અને અમે લોકો એમને શોધવાનો પ્રયાસ કરતા હતા. પછી ગઈકાલે ખબર પડી કે એ લોકોએ કંઈક ટેક્સટાઇલની ખાતામાં નોકરી લઈ લીધી છે અને વરાછા ખાતેથી એમની ધરપકડ કરવામાં બંનેની. અગાઉ 17 આરોપી પકડાઈ ચૂક્યા છે અને હવે આ બેને આપણે સમાવેશ કરીએ તો ટોટલ 19 આરોપીઓ થઈ જશે આ ગુજસીટોકના ગુનામાં.